નમસ્કાર દર્શક મિત્રો, શું આગામી દાયકાઓમાં શહેરી મતદારો ગુજરાતની સત્તાનું ભવિષ્ય નક્કી કરશે? શહેરોની વધતી અસરો હવે ગામડાના રાજકારણને પણ બદલી રહી છે. છેલ્લા 6 દાયકાથી દોસ્તો ગુજરાતની રાજનીતિને આપણે મુખ્યત્વે જાતિવાદી સમીકરણો, સામાજિક ગઠબંધનો અને ગ્રામ્ય મતદારોના ચશ્માથી જોતા આવ્યા છે. સામાજિક ગઠબંધનોની વાત કરીએ ત્યારે તમને ખ્યાલ હશે કે હવે આ ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. આગામી 2 દાયકામાં ગુજરાતના રાજકારણને સૌથી વધુ પ્રભાવિત કરનાર પરિબળ કદાચ શહેરીકરણ એટલે કે અર્બનાઇઝેશન હશે. મુદ્દો હવે એ નથી કે ગુજરાત શહેરી બની રહ્યું છે. હકીકત એ છે કે ગુજરાત ઝડપથી શહેરી બની ચૂક્યું છે. સાચો પ્રશ્ન એ છે કે શું હવે શહેરી મતદારો રાજ્યની સત્તાનું કેન્દ્ર નક્કી કરશે? અને શું શહેરોની જીવનશૈલી, વિચારસરણી અને અપેક્ષાઓ ગામડાના મતદારોને પણ અસર કરશે? આ પ્રશ્નનો જવાબ ધીમે ધીમે હા તરફ આગળ વધી રહ્યો છે. ગુજરાત એક શાંત શહેરી ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યું છે. ગુજરાત આજે ભારતના સૌથી ઝડપી શહેરી બનતા રાજ્યોમાંનું એક છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર, ભાવનગર જેવા મહાનગરો સતત વિસ્તરી રહ્યા છે. બીજી તરફ નગરપાલિકાઓ અને નાના નગરો પણ નવા આર્થિક કેન્દ્રો બની રહ્યા છે. પરંતુ સૌથી મોટું પરિવર્તન તમને જાણીને આશ્ચર્ય થશે દોસ્તો કે શહેરોમાં નહીં પણ ગામડાઓમાં થઈ રહ્યું છે. આજે ગામડાનો યુવાન શહેરમાં નોકરી કરે છે, મોબાઈલ પર દુનિયા જુએ છે, ડિજિટલ વ્યવહાર કરે છે અને શહેર જેવી જીવનશૈલીનું સ્વપ્ન જુએ છે. રસ્તા, ઉદ્યોગો, શિક્ષણ અને સંચારના વિકાસે શહેર અને ગામ વચ્ચેનું અંતર ઘણું ઘટાડી દીધું છે. શહેરની અપેક્ષાઓ હવે ગામ સુધી પહોંચી ગઈ છે. એક સમય હતો જ્યારે ગામડાના પ્રશ્નો અને શહેરના પ્રશ્નો અલગ અલગ હતા. આજે એવું રહ્યું નથી. શહેરોમાં વસી રહેલા પરિવારના સભ્યોની જીવનશૈલી, વિચારો અને અનુભવો ગામડા સુધી પહોંચે છે. સોશિયલ મીડિયા અને ડિજિટલ ક્રાંતિએ આ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવી છે. આજે ગામનો મતદાર પણ પૂછે છે, મારા સંતાનને સારી નોકરી મળશે? સારું શિક્ષણ ક્યાં મળશે? રસ્તા, પાણી અને આરોગ્યની સારી સુવિધા અમને ગામડામાં પણ કેમ ના મળે? મારા ગામને શહેર જેવી સવલતો ક્યારે મળશે? અર્થાત ગ્રામ્ય મતદારની અપેક્ષાઓ પણ હવે શહેરીકરણના વાઘા પહેરી રહી છે. વિકાસ આવનાર સમયમાં ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો બનતો જવાનો છે. શહેરી મતદારો જાતિ કરતાં વધુ વિકાસ, સુવિધાઓ અને જીવનની ગુણવત્તા પર મતદાન કરે છે. તેમને જોઈએ સારા રસ્તા, વિશ્વસનીય પાણી પુરવઠો, જાહેર પરિવર્તન, સ્વચ્છતા, રોજગાર, ગુણવત્તાસભર શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને ડિજિટલ શાસન. આ મુદ્દાઓ હવે ગામડાઓ સુધી પહોંચી ગયા છે. આથી વિકાસની રાજનીતિ આગામી વર્ષોમાં વધુ મજબૂત બનશે, એમાં કોઈ શંકા નથી. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની આસપાસના વિસ્તારોમાં હજારો ગામો હવે શહેરોની આર્થિક
વ્યવસ્થાનો ભાગ બની ગયા છે અને શહેરોના જેવું જ લગભગ જીવન જીવતા થઈ ગયા છે. અને આપણે અર્બન ટ્રેડ્સ કહીએ છીએ, શહેરોના જેવી જ લગભગ એમનું વ્યક્તિત્વ વિકસ્યું છે. ઔદ્યોગિક વિસ્તારો, હાઈવે, જીઆઈડીસી, લોજિસ્ટિક્સ પાર્ક્સ અને નવા રહેઠાણ વિસ્તારોને કારણે અનેક ગ્રામ્ય મત વિસ્તારોનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. આવતીકાલની ચૂંટણીમાં આ અર્ધ શહેરી વિસ્તારો સૌથી વધુ નિર્ણાયક બની શકે છે. ભાજપને અત્યાર સુધીનો લાભ, ગુજરાતમાં શહેરીકરણનો સૌથી મોટો રાજકીય લાભ અત્યાર સુધી તમે જાણો છો તેમ ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે. ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ અને વિકાસને કેન્દ્રમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ શહેરી મતદારોમાં મજબૂત વિશ્વાસ ઉભો કર્યો છે. પરંતુ શહેરી મતદારોની અપેક્ષાઓ પણ ઝડપથી વધી રહી છે. ટ્રાફિક પ્રદૂષણ, પાણીની અછત, કચરા વ્યવસ્થાપન, મોંઘું આવાસ અને શિક્ષિત બેરોજગારી જેવા પ્રશ્નો હવે નવા રાજકીય પડકારો બનીને ક્ષિતિજે ઉભરી રહ્યા છે. વિરોધ પક્ષ માટે આમાં નવી તક છે. શહેરી મતદાર માત્ર વિરોધના સૂત્રોથી પ્રભાવિત થતો નથી, તેને ઉકેલ જોઈએ છે. જે પક્ષ રોજગાર, આવાસ, જાહેર પરિવર્તન, પર્યાવરણ, શિક્ષણ અને જીવનની ગુણવત્તા માટે વિશ્વસનીય કાર્યક્રમ રજૂ કરે તે આગામી સમયમાં કદાચ વધુ વિકલ્પ અથવા વધુ મોટો વિકલ્પ બની રહે. મધ્યમ વર્ગનું રાજકીય પ્રભુત્વ વધતું જાય છે. ગુજરાતમાં ઝડપથી વિસ્તરતો શહેરી મધ્યમ વર્ગ આગામી દાયકાઓમાં સૌથી પ્રભાવશાળી મતદાતા બની શકે છે. આ વર્ગમાં ઉદ્યોગપતિ પણ છે, વેપારી પણ છે, વ્યાવસાયિકો છે, સરકારી કર્મચારીઓ છે, ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ છે, વિદ્યાર્થીઓ છે અને નવા ઉદ્યોગ સાહસિકો પણ છે. સામાન્યતઃ રાજ્યની સરેરાશ કરતા આ વર્ગમાં ઉદ્યોગ ચલાવવાની ક્ષમતાની સાથોસાથ અવેરનેસ, જેને કહી શકાય, પરિસ્થિતિ વિશેનું જ્ઞાન, આ દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ શું બની રહ્યું છે તે ઘટનાચક્ર વિશેની માહિતગારી અને એની સાથોસાથ શિક્ષણ અને શિક્ષણને કારણે સમગ્ર વિશ્વમાં બનતી જતી ઘટનાઓને મૂલવવાની ક્ષમતા એના સ્માર્ટફોનમાં આવી ચૂકી છે. આ વર્ગની મુખ્ય માંગ છે દોસ્તો, સ્થિર સરકાર, પારદર્શક વહીવટ, આર્થિક વૃદ્ધિ, રોજગાર, સુરક્ષા, ગુણવત્તાસભર જાહેર સેવાઓ. આ મુદ્દાઓ હવે સમગ્ર ગુજરાતના રાજકારણને પ્રભાવિત કરવા જઈ રહ્યા છે, તે આપ સમજી લેજો. હજુ સુધી પણ તમારા મનમાં એવું કંઈ હોય કે હજુ પણ શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારો, શહેરી વિસ્તારોમાં અર્બન ટ્રેડ્સ વાળા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારો, આદિવાસી વિસ્તારો, ડુંગરાળ વિસ્તારો, રણના વિસ્તારો, પછાત વિસ્તારો, આ બધા જુદા જુદા રહેવાના છે, તો સમજી લો કે સોશિયલ મીડિયાને કારણે, સ્માર્ટફોનના કારણે અને જે પ્રકારની ઇલેક્ટ્રોનિક ક્રાંતિ થઈ છે તેના કારણે વિશ્વ હવે તમારા દિવાનખાનામાં આવી ગયું છે. કોઈ ગામડાના ખૂણામાં બેઠો બેઠો યુવાન ફ્રાન્સમાં વિદ્યાર્થીઓનું ઉગ્ર પ્રદર્શન જુએ છે. ગામડાના ખૂણામાં બેઠેલો કોઈ યુવાન અમેરિકાની યુનિવર્સિટીમાં ઇઝરાયલ વિરુદ્ધના ચળવળ અને એના વિરુદ્ધનું આંદોલન જુએ છે. ગામડાના કોઈ ખૂણે બેઠેલો ખેડૂત અમેરિકા કે અન્ય દેશોમાં ખેડૂતના ખેતરો કેવા લહેરાય છે અને કઈ રીતે ખેતી કરે છે તેનાથી હવે અવગત છે. અને એટલે આ વર્ગોની માંગ હવે વધુ તીવ્ર બનવા માંડી છે, વધુ વાસ્તવિકતાવાદી બનવા માંડી છે, અપેક્ષાઓ વધવા માંડી છે. એમને સ્થિર સરકાર જોઈએ છે, પારદર્શક વહીવટ જોઈએ છે, આર્થિક વૃદ્ધિ જોઈએ છે, રોજગાર જોઈએ છે, સુરક્ષા જોઈએ છે, ગુણવત્તાસભર જાહેર સેવાઓ જોઈએ છે. આ મુદ્દાઓ હવે સમગ્ર ગુજરાતના રાજકારણને પ્રભાવિત કરશે. દોસ્તો, ભલે આજે આપણે અત્યાર સુધીના રાજકારણમાં એક એવો તબક્કો આવ્યો કે કોંગ્રેસ એ કેન્દ્રીય ફલક પરથી દૂર ગઈ અને ભારતીય જનતા પાર્ટીની જગ્યા પૂરી
તેમાં મોટો ફાળો ભગવાન શ્રી રામચંદ્રનો હતો. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. રામ લલા હમ આएंगे, મંદિર વહાં બનાएंगे. આ નારાઓ, હિન્દુત્વની વાતો, ધ્રુવીકરણ, હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય અને ઝેર ફેલાવવાના પ્રયાસો, પાકિસ્તાનના નામે આ દેશમાં જનૂન ઊભું કરવા માટેની પેરવીઓ, આ બધું આપણે જોઈ ચૂક્યા છીએ. અને આજનો મતદાર હવે આ બધાથી ધરાઈ પણ ચૂક્યો છે. રામ મંદિરમાં જે પ્રકારના કૌભાંડો થાય, કૃષ્ણ મંદિરમાં જે પ્રકારના કૌભાંડો થાય, એક શ્રદ્ધાળુએ જે ભેટ આપ્યો એના અબજો રૂપિયા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ જેમાં સંકળાયો હોય એવી આંગળી ચીંધવામાં આવતી હોય. ભારત સરકારના સર્વોચ્ચ સ્થાન સુધી જે માટેના આક્ષેપો થતા હોય તે હવે આપણે એમ માનીએ કે આજનો યુવાન કે આજનો મતદાર મૂંગો મંતર થઈને યુટ્યુબ ચેનલ પર આવતા આ બધા સમાચારો જોઈ રહે છે તો મને લાગે છે કે આપણે ભીત ભૂલીએ છીએ. પરિસ્થિતિ બદલાઈ રહી છે, બદલાવાની છે, અને કદાચ એના જ ઉદય રૂપે આપણે કોકરોચ પાર્ટી જોઈ રહ્યા છીએ. કદાચ એના જ ઉદય રૂપે આપણે નેપાળમાં જેનઝીની આખી ચળવળ અને રાજ્ય સત્તાનો પલટો જોયો છે. આ જ જેનઝી આજે અમેરિકામાં બેચેન છે. આ જ જેનઝી અને કંઈક અંશે એમ કહી શકાય કે અસંતોષ છે એવા મતદારે બ્રિટન જેવા રાજ્યમાં પરિણામ જુઓ તમે તો એક સમૃદ્ધ દેશ છે, ભણેલ ગણેલ દેશ છે. એક સમય એવો હતો કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી સૂર્ય કદી આથમતો નહોતો. એ બ્રિટિશ સામ્રાજ્યમાં છેલ્લા 7 વર્ષમાં 6 વડાપ્રધાન બદલાયા છે, અને એમાં છેલ્લા જે બદલાયા તે કીથ સ્ટાર્મર 2 વર્ષ રહ્યા. એટલે 5 વર્ષમાં બાકીના 5 વડાપ્રધાન બદલાયા. એનો અર્થ એ થાય કે યુકે એટલે કે બ્રિટન જેવા દેશમાં દર વર્ષે વડાપ્રધાન બદલાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જમણી વિચારસરણી વધુ ને વધુ વ્યાપક બની રહી છે. ફ્રાન્સ જેવા દેશમાં જ્યાં જમણેરી વિચારસરણી માટે કોઈ સ્થાન નહોતું, ત્યાં જે જમણેરી વિચારસરણી એ બીજા નંબરે આવીને ઊભી છે મત અને મતદારોની સંખ્યા. આ પરિસ્થિતિમાં જ્યારે બધી જ બાબતો ઝડપથી બદલાઈ રહી છે ત્યારે લોકોની અપેક્ષાઓ સરકાર પાસેથી અને જાહેર સેવાઓ પાસેથી પ્રમાણિકતાપૂર્વકની, પારદર્શકતાપૂર્વકની અને ગુણવત્તાસભર સેવાઓ મળી રહે તે છે. તેમને સ્થિર સરકાર જોઈએ છે, પારદર્શક વહીવટ જોઈએ છે, આર્થિક વૃદ્ધિ જોઈએ છે, રોજગાર જોઈએ છે, સુરક્ષા જોઈએ છે, બધું જ જોઈએ છે. અને એ બધું જ કોઈ સરકાર આપી શકે એમ નથી. એટલે ગમે તે સરકાર આવે, કીથ સ્ટાર્મરના બદલે હવે જે વડાપ્રધાન આવે છે એમના માટે આ કઈ ફૂલોની સહેજ પુરવાર થવાનું નથી. વડાપ્રધાન પદ એમના માટે પણ એક કાંટાળો તાજ પુરવાર થવાનો છે. એટલે આવનાર સરકારો માટે વધુ ને વધુ સમસ્યાઓ અને સમસ્યાઓને કારણે ઉભા થતા પ્રશ્નો એમણે વેઠવાના આવશે. અને ગુજરાત એ ભારતનો ભાગ છે, ભારત એ વિશ્વનો ભાગ છે. એટલે ગુજરાતનો નાગરિક વૈશ્વિક ઘટનાઓથી પર રહી શકે નહીં. આ વાત સમજાવવી જોઈએ આપણને. સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોએ સમગ્ર વિશ્વને તમારા દીવાનખાનામાં લાવીને મૂકી દીધું છે. નાગરિકોને બહુ લાંબા સમય સુધી હવે છેતરી શકાશે નહીં. શ્રીરામ, જય શ્રી રામ ઘણું ચાલ્યું, હવે લોકો એને સામે રામ બોલો ભાઈ રામ પણ કહેતા થઈ ગયા. આ મુદ્દાઓ બધા હવે સમગ્ર ગુજરાતને, સમગ્ર ભારતને પ્રભાવિત કરવાના છે. ત્યારે દોસ્તો પ્રશ્ન એ થાય છે કે 2040નું ગુજરાત કેવું હશે? આગામી 15 થી 20 વર્ષમાં ગુજરાતની રાજનીતિમાં મારા મત પ્રમાણે, અને હું ખોટો હોઈ શકું છું,
પણ સપના જોવાની મને ટેવ છે અને ઘણા બધા મારા સપના સાચા પણ પડે છે, વર્તારા સાચા પણ પડે છે. એટલે આગામી 15 થી 20 વર્ષમાં ગુજરાતની રાજનીતિમાં 5 મોટા પરિવર્તનો જોવા મળી શકે છે. પહેલું પરિવર્તન હશે શહેરી મતદારોનું પ્રભુત્વ સતત વધશે. બીજું હશે ગામડાના મતદારો પણ શહેરોની અપેક્ષાથી, શહેરોના સહવાસથી અને માધ્યમોને કારણે શહેરી મતદારોથી પ્રભાવિત થશે, એમની અપેક્ષાઓ વધશે. પહેલા સરપંચને કંઈ પૂછી શકાતું નહોતું, અથવા કોઈ ગામડામાં કલેક્ટર સાહેબ જાય તો ચૂપચાપ જે કંઈ સાંભળવાનું હોય તે સાંભળી લેવાતું હતું. એ દિવસો હવે પૂરા થયા છે. માણસ બોલતો થશે, નાગરિક બોલતો થશે, યુવાન બોલતો થશે, બહેનો બોલતી થશે, અને એ લોકશાહી માટે સારી નિશાની છે. ત્રીજો મુદ્દો બનશે જાતિ આધારિત રાજકારણ કરતા વિકાસ અને સુશાસન વધુ મહત્વનું બનશે. જાતિ આધારિત રાજકારણ એ ડાયનોસોર જેમ એમનો ઉપયોગ ના રહ્યો, એ બદલાતા પર્યાવરણ સામે ઉભા રહેવાને સક્ષમ ન રહી શક્યા, માટે એમનો વિલય થયો. તેમાં જાતિ આધારિત રાજકારણનો પણ વિલય થવાનો છે. બહુમતીનો છેદ દોયાડ છે. દાખલો આપું તમને કે બે પાટીદાર બહુલ કોઈ મત વિસ્તાર છે, તો કોંગ્રેસ પાટીદાર ઉમેદવારને ટિકિટ આપશે, ભાજપ પાટીદાર ઉમેદવારને ટિકિટ આપશે. આમ આદમી પાર્ટી, જે ભાજપની બી ટીમ ગણો, એ ટીમ ગણો, સી ટીમ ગણો, ઝાડ ટીમ ગણો, જે કઈ ટીમ છે તે પાટીદારને ટિકિટ આપશે. પરિણામે પાટીદારના મતો છે 20% કે 18%, પણ એ 3 બાજુ સરખા નહીં વેચાય તો એ 3 બાજુ વેચાશે. અને નાની કોમો જે 31% છે, સહી, સુથાર, પંચાલ, બ્રાહ્મણ, વાણિયા, એ જેને મત આપશે તે જીતશે. સમગ્ર રાજનીતિની તરાહ બદલાવાની છે. હવે તમને 4 પાટીદાર મુખ્યમંત્રીઓ ગુજરાતમાં આવ્યા, પાટીદાર બહુમતી છે, અને આમ છતાં એક પણ પાટીદાર મુખ્યમંત્રી પોતાનું ટર્મ પૂરું કરી શક્યો નથી. હા, ભૂપેન્દ્રભાઈ પટેલ કદાચ આ ટર્મ પૂરી કરે, પણ હું માનતો નથી. ચૂંટણી એમના નેતૃત્વ નીચે લડાય, કારણ કે વધારે પડતા ભલા છે, અને ભલાવો એનો સરળ અર્થ વોટ હોવું એવું થાય છે. એમના વડપણ નીચે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડે, એટલે ભારતીય જનતા પાર્ટી વોટ નથી. એટલે ગુજરાતમાં એક પણ પાટીદાર મુખ્યમંત્રી પોતાની ટર્મ પૂરી કરી નથી શક્યો. વિચારો કેમ? બહુમતી હોવી એટલે રાજકારણ ઉપર એકાધિકાર હોવો, એ હમણાં ઓબીસી વર્ગમાં ઊભી થયેલી નવી એક ભાવના છે. પહેલાથી નુકસાન એમને થશે, રાજ્યને થશે, અને રાજ્યના લોકશાહી ફેબ્રિકને થશે. લોકશાહીમાં રાજ્યહિત, પ્રજાહિત, રાજ્યના પ્રશ્ન વધુ અગત્યના છે. કોઈ ફિરકો અગત્યનો નથી, કોઈ જાત અગત્યની નથી. બધા ભેગા થાય છે. આ 5 આંગળીઓ ભેગી થાય તો મુઠ્ઠી વળે છે, ને મુઠ્ઠી તાકાત છે. પણ 5 આંગળીઓને તમે એમ કહો કે મારી ટચલી આંગળી 15%, બાજુની આંગળી 20%, પછીની આંગળી 25%, પછીની આંગળી પાછી 22%, અને બાકીના અંગૂઠો એટલા ટકા છે, તો એકલા અંગૂઠાથી હું જોર આપું તો 22% જોર આપું. વોટ નોનસેન્સ! આવું ના થાય. આ આપણને જેટલું વહેલું સમજાય તેટલું સાચું છે, તેટલું સારું. શહેરની આસપાસ ચૂંટણીના નવા કેન્દ્રો અને ઓપિનિયન સેન્ટર્સ ઉભા થશે. રખે એમ માનીને ચાલે ભારતીય જનતા પાર્ટી કે અમદાવાદને જાળવ્યું એટલે ગુજરાત જળવાઈ જશે. નહીં જળવાય. બહુ થોડો સમય છે તમારી પાસે, પણ શહેરોની આજુબાજુ જેને સેટેલાઇટ સેન્ટર્સ કહેવાય છે, એવા સેટેલાઇટ સેન્ટર્સ ઉભા થશે. તમારી પાસે કેડર છે, તમે સતત મતતી પાર્ટી છો, તમે 24/7/365 નું રાજકારણ કરો છો. ભલે કોંગ્રેસ આજે કુંભકર્ણની માફક 6 મહિના ઊંઘી જાય છે, ચૂંટણી આવે ત્યારે જાગે છે, આખલા પડકારા કરી રહે છે, અને પછી પાછી ઊંઘી જાય છે. પણ આ બધું જ બદલાશે. કોંગ્રેસ પણ કાયમી ધોરણે હાંસિયામાં ધકેલાયેલી રહેવાની નથી. કોંગ્રેસે પણ એની ટેવો બદલવી પડશે, એનો મિજાજ બદલવો પડશે, એનું વ્યક્તિત્વ બદલવું પડશે, એની વિચારધારા બદલવી પડશે. એ ભૂલી શકાય તેમ નથી કે એક ખૂબ જ
સક્ષમ કાબેલ, જેના માટે હું અત્યંત માન ધરાવું છું, એવા જ એક કોંગ્રેસી મંત્રીએ ઓબીસી નું રાજકારણ, ખામનું રાજકારણ રમવા જવામાં કોંગ્રેસનું સત્યાનાશ પાડી નાખ્યું છે. પાટીદાર વોટ બેંક, જે એક સમયે બિલકુલ પ્રસ્થાપિત બે બળદની જોડીને કોઈ ના શકે તોડી કોંગ્રેસની વોટ બેંક હતી, એને સામા ઘેર મોકલવાનું કામ આ વિચારસરણીએ કર્યું છે. અને હજુ કોંગ્રેસને આ સમજ ન પડતી હોય તો ક્યારે કે પડશે, જ્યારે એ નામશેષ થઈ જવાના આરે ઉભી હશે. આજે પણ નથી એવું તો છે જ નહીં. અને આમ છતાંય 30% લોકમત છે કોંગ્રેસ પાસે, પાયાનો મત છે. બીજું, શેડ્યુલ કાસ્ટના જે ઉમેદવાર ભાઈઓ છે, આક્રમક બને, ગમે છે, આપણને બનવું જોઈએ, એમના હક માટે લડવું જોઈએ, પણ એ ભૂલી જાય છે કે 93% મત એમને ચૂંટનારા એ બિન શેડ્યુલ કાસ્ટ છે. એ પાર્ટીને કેટલું મોટું નુકસાન કરી રહ્યા છે પોતે આક્રમક બનવામાં, એ સમજવું જોઈએ એમણે. એટલે વ્યક્તિગત રાજકારણ જે શેડ્યુલ કાસ્ટના મિત્રો, શેડ્યુલ ટ્રાઇબના મિત્રો કરે છે, એમણે પક્ષને સાથે લઈને, પાંડવો 5 હતા તો દ્રૌપદી આવી, અને દ્રૌપદી આવી તો કુંતામાએ કહ્યું કે 5 સરખા ભાગે વહેંચી લો. લોકશાહીમાં સત્તાની દ્રૌપદી લાવવી હોય તો 5 પાંડવોએ સાથે રહેવું પડશે. દ્રૌપદી એકલા ઓબીસી નહીં વળે, એકલા શેડ્યુલ કાસ્ટ નહીં વળે, એકલા પાટીદાર નહીં વળે, અને એકલા બીજા કોઈ વર્ગને પણ નહીં વળે. સૌનો સાથ, સૌનો વિકાસ, આ સિવાય હવે ચાલવાનું નથી. એ આજના રાજનેતાઓ સમજી લે, ખાસ કરીને કોંગ્રેસના. ત્યાર પછી ચૂંટણી જીતવા માટે માત્ર સામાજિક સમીકરણ નહીં, પરંતુ કાર્યક્ષમ શાસન જોઈશે, જે મેં અગાઉ વાત કરી. તો દોસ્તો, નિષ્કર્ષ શું નીકળે છે? આનો નિષ્કર્ષ નીકળે છે, ગુજરાતની આગામી રાજનીતિનો સૌથી મોટો ફેરફાર કદાચ જાતિગત સમીકરણોમાં નહીં, પરંતુ શહેરીકરણની રાજનીતિમાં જોવા મળશે. મનુવાદી 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 બહુવાદી થઈ ગઈ. એ પણ ખબર નથી કે મનુ મહારાજ ઈક્ષ્વાકુના વંશજ હતા. મનુને તમે બ્રાહ્મણો સાથે સાંકળો છો. હું કોઈ જાતિવાદમાં માનતો નથી. વેદ એવું કે છે કે જન્મ ના જાય તે શુદ્ર કર્માત દ્વિજમુચ્યતે. જન્મથી બધા જ શુદ્ર છે. હું પણ શુદ્ર તરીકે જન્મ્યો છું. કર્મથી જ વાલિયામાંથી વાલ્મીકી બનીને અંગુલિમાલમાંથી સાધુ બની શકે, વિશ્વામિત્રીમાંથી વિશ્વામિત્ર રાજર્ષિમાંથી રાજર્ષિના બદલે બ્રહ્મર્ષિ બની શકે. આ સમજી લો તમે. કર્માત દ્વિજમુચ્યતે. આ મનુવાદ મનુવાદ મનુવાદના ઢોલ ક્યાં સુધી ફૂટ્યા કરશો તમે? અને એ 7% જાળવવા માટે તમે 93% સામે મૂકવા માંગો છો. તમારી પોલિટિકલ પાર્ટીને તમે કેવડો મોટો નુકસાન કરો છો. હા, દલિત ભાઈઓના પ્રશ્નો હોય, આદિવાસી ભાઈઓના પ્રશ્નો હોય, સમગ્ર કોંગ્રેસના નેતૃત્વે એક સાથે ઉભા રહેવું જોઈએ. એમાં ભલે આગેવાની આપણા જે શેડ્યુલ કાસ્ટના આગેવાનો હોય તે કરે, પણ એમના એકલાથી જંગ નહીં જીતાય. આપણે મુઠ્ઠી બનાવવાની છે, એ આંગળી બનીને તૂટી જવા તૈયાર થઈને ઉભા છે, અને એટલે એમનું વર્ચસ્વ ઊભું થવાનું નથી. એ મોટામાં મોટી કુસેવા કોઈની કરી રહ્યા હોય તો પછાત અને દલિત વર્ગ જે છે એની આજે પણ કુસેવા કરી રહ્યા છે. એમની રાડારાડી કરવાથી કઈ દલિતોના ઘરે સોનાના નળિયા થઈ જવાના નથી. એમના એવા નેતાઓને ઓળખું છું કે જેમના દિવાનખાના એર કન્ડિશન થયા, ડ્રાયફ્રૂટ ખવાતા થયા દિવાનખાનામાં. પણ આજે પણ જે ખરેખર પછાત છે, હાડી, સેનમાં, નાળિયા, વાલ્મીકી, એમની સાથે તમે સરખો વ્યવહાર રાખો છો? તમે કેમ વણકર ભાઈઓ હોય અને ચમાર ભાઈઓ હોય તો અંદર અંદર તલવારબાજી કરો છો? કેમ પેલા વર્ગને તમે તમારા કૂવામાંથી પાણી પણ નથી ભરવા દેતા? કેમ એની સાથે રોટી બેટીનો વ્યવહાર નથી રાખતા? ચેરિટી બિગિન્સ એટ હોમ, ફ્રેન્ડ્સ. બધાએ એક થવું પડશે. કોઈ ઊંચો નથી, કોઈ નીચો નથી. હું માનતો જ નથી એવું. મારા અનેક મિત્રો છે જે અતિ પછાત વર્ગમાંથી આવે છે, અને મેં એમના ઘરે ભોજન પણ કર્યું છે. કારણ કે જન્મ ના જાય તે શુદ્ર કર્માત દ્વિજમુચ્યતે. કર્મ એવા કરો
કે તમે ગમે તે કોમમાં જન્મ્યા હો, બ્રાહ્મણત્વને પામો. બ્રાહ્મણત્વ એ જાત નથી, બ્રાહ્મણ કોઈ કોમ નથી. બ્રાહ્મણ એ ગુણ છે, સદગુણ છે, કે જેના થકી તમે ઇન્દ્રના ઇન્દ્રાસનમાં દધીચી મુનિનો 1% શેર નહોતો, અને છતાં ધર્મની રક્ષા કાજે એમણે પોતાના હાડકા કાઢી આપ્યા હતા અસુરોથી બચવા માટે. આ બ્રાહ્મણત્વ છે. અને એ જ રાવણ પરમ વિદ્વાન બ્રાહ્મણ રામના સામે પડ્યો, ઉછંદે ચડ્યો, દુરાચારે ચડ્યો, તો આજે આપણે એને દર દશેરાએ વિજયાદશમીએ એનો વધ કરીને સળગાવીએ છીએ. રાવણ વૃત્તિ, બ્રાહ્મણ વૃત્તિ નથી કહેતા એને. તો દધીચી વૃત્તિ પણ છે અને રાવણ વૃત્તિ પણ છે. વૃત્તિઓ પર કાબુ મેળવે એ જીતે છે. આપણને જૈન ધર્મના સાધુ ભગવંતો પાસે જઈએ તો શું ઉપદેશ આપે છે? પર્યુષણમાં બધું જ આરાધના પૂરી થઈ જાય અને પછી શું કે છે? ખમાવું સર્વ જીવોને, સર્વ જીવો ખમે મને, મિચ્છામિ દુક્કડમ. આજ ભગવાન બુદ્ધનો ઉપદેશ છે. બુદ્ધમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ. આપણે બધા જ ઈશ્વરના સંતાનો છીએ. ક્યાં સુધી આ વર્ગભેદ ને વાળાના ભેદમાં વિખાયેલા રહીશું? અને ક્યાં સુધી પેલા લોકો હિન્દુ મુસલમાનની રાજનીતિ કરીને આપણને ગભરાવ્યા કરશે? પેલા લોકો તમને મારી નાખશે. અરે ભાઈ, છેલ્લા કેટલાય વર્ષોથી તમે રાજ કરો છો, હજુ હિન્દુ ભયમાં છે. માટે શહેરો માત્ર અર્થતંત્રના એન્જિન નહીં રહે, તેઓ રાજ્યની અને દેશની દિશા પણ નક્કી કરશે ને ગામડાઓની દિશા પણ નક્કી કરશે. આજે પણ સુરતમાં રહેતા ભાઈઓ એમના ગામની ચૂંટણી વખતે નિર્ણાયક બને છે, એનું ઉદાહરણ છે. વધુ મહત્વની વાત એ છે દોસ્તો કે શહેરની વિચારસરણી, જીવનશૈલી અને અપેક્ષાઓ હવે ગામડામાં પહોંચી રહી છે. જે શહેરમાં તમે આપો છો એ જ ગામડાને જોઈએ છે. મારે નળમાં પાણી જોઈએ છે, મારે રસ્તા જોઈએ છે, મારે દવાખાના જોઈએ છે, મારે શિક્ષણ જોઈએ છે, મારે બધાની સાથે હરીફાઈમાં ઉભા રહેવું છે. શું ફરક છે એમની ને તમારી માગણીમાં? હવે તમારા કપટ નહીં ચાલે કે તમે સુરતમાં કોઈ એમપી ને બિનહરીફ ચૂંટાવી શકો. લોકશાહી માટે કલંકરૂપ ઘટના ગણી શકાય કે જ્યારે એક એમપી બિનહરીફ ચૂંટાય અને તે છળ કપટથી ચૂંટાય. અને આપણે પછી એમ કહીએ કે ભારતીય લોકશાહી બહુ જૂનામાં જૂની લોકશાહી છે, મજબૂત લોકશાહી. શકોરાની મજબૂત લોકશાહી. તમારા ત્યાં ચૂંટણીમાં વોટ ચોરાય, મત ચોરાય, એ પછી ધારાસભ્ય ચોરાય, ધારાસભ્ય ચોરાય પછી હમણાં તો એમપી ચોરાણા, શિવસેનામાંથી ને મમતા દીદીમાંથી ને બધેથી એમપીઓ હવે ચોરાણા. આ શું માંડ્યું છે આપણે? તો શહેરો માત્ર અર્થતંત્રના એન્જિન નહીં બની રહે, તેઓ રાજકીય દિશા પણ નક્કી કરશે. વધુ મહત્વની વાત એ છે કે શહેરોની વિચારસરણી, જીવનશૈલી અને અપેક્ષાઓ હવે ગામડા સુધી પહોંચી રહી છે. જે રાજકીય પક્ષ આ પરિવર્તનને સમયસર સમજી શકશે, ભારતીય જનતા પક્ષ ભીત ભૂલી રહ્યો છે. હું ચોખ્ખું કહું છું કે આ પક્ષ એનો શતમુખ વિનિપાત થયો છે. એ પક્ષ અસ્તિત્વમાં નહીં હોય 10 વર્ષ પછી તો મને નવાઈ નહીં લાગે. હું 32 વર્ષ એ પક્ષમાં રહ્યો છું. જે ફિલોસોફી ઉપર એ પક્ષ રચાયો છે, તું નહીં મેં, છે આજે તો મેં હી મેં. ક્યાં ગયું તું નહીં મેં? ક્યાં ગયું પથ કા અંતિમ લક્ષ્ય નહીં है સિંહાસન પર ચઢ જાના? અત્યારે તો પથ કા અંતિમ લક્ષ્ય યહી है સિંહાસન પર ચઢ જાના. આમાં કોંગ્રેસ કઈ ઓછી નથી. કોંગ્રેસે અંદર અંદર બથમ કર્યા જ કરતી હોય છે. કોંગ્રેસને ચૂંટણીઓમાં જીત નથી મળતી, અંદર અંદર લડે છે. તો લડે જ ખરા. કાશીરામભાઈને એક સુરત કોર્પોરેશનમાં 99 બેઠક ચૂંટાઈને આવી, 99 બેઠક ભાજપની.
ત્યારે કોઈ પત્રકારે પૂછેલું કે હવે તો તમારો વિરોધ પક્ષ રહ્યો જ નહીં, હવે શું કરશો તમે, કોની સાથે ઝઘડા કરશો? એ કે તમે ચિંતા શું કરવા કરો છો, અમે જ અમારો વિરોધ પક્ષ બનીશું. એટલે આજે બન્યું છે બહુ જર બહુ છોકરા. સાંભળજો દોસ્તો, બહુ જર જે ભાજપ પાસે છે આજે ડગલા બંધ પૈસા છે, બહુ છોકરા દુનિયાની મોટામાં મોટી પાર્ટી છે. અને દો નારી ભરથાર એ મુદ્દે તો બોલવા જેવું જ નથી. ઉતનો કોમત માર્યો માર રહો કિરતાર. એને મારવાની જરૂર નથી, ભગવાન જ એને પૂરો કરી રહ્યો છે, ભગવાન જ એને પહોંચી રહ્યો છે. નહીં તો આ રામ મંદિર ને કૃષ્ણ મંદિરના ચડાવવાનું ગોલમાલ આવતે નહીં, જાહેરમાં નહીં આવતી. જે રાજકીય પક્ષ આ પરિવર્તનને સમયસર સમજી શકશે દોસ્તો, વિકાસને જીવનની ગુણવત્તા સાથે જોડી શકશે અને શહેર તથા ગામ બંનેની નવી પેઢીની અપેક્ષાઓ પૂર્ણ કરી શકશે, જે બહુ મુશ્કેલ કામ છે. તે જ આવનારા દાયકાઓમાં ગુજરાતની સત્તાનો સાચો દાવેદાર બનશે. આવતા વર્ષોમાં ગુજરાતની ચૂંટણી માત્ર શહેરોમાં નહીં પણ શહેરોની અસર હેઠળ બદલાઈ રહેલા સમગ્ર ગુજરાતમાં લડાશે અને જીતાશે. અને ત્યારે કદાચ એવા દિવસો આવશે જ્યારે કોઈ MP જેના મોઢે પર માખી બેસે તો કહેવા જાય કે મારી માને કહું છું, એ બિનહરીફ નહીં ચૂંટાય. જય હો. આશા રાખીએ ઉજ્જવળ ભવિષ્ય માટેની, આશા રાખીએ મધ્યમ વર્ગ, દલિત, ઓછી આવકવાળા, ગરીબો બધા સક્ષમ બને, બધા સુખી થાય અને બધા ભેગા થઈને આ મુઠ્ઠી બનાવે અને આપણે કહી શકીએ કે ભારત માતા કી જય, જય હિન્દ, જય હિન્દ. તે દિવસે આ દેશમાં સોનાનો સૂરજ ઉગશે દોસ્તો. હું તમારો દોસ્ત જય નારાયણ વ્યાસ.